હું માજી સૈનિક શ્રી વનજીભાઈ પરબતભાઈ ખોટ, મારું હાલનું નિવાસસ્થાન જામનગર. ઉંમર છતાં અમારી આંખની તકલીફ થતાં અમે ડાક્ટર સાહેબને મેં સબમિશન કીધું કે સાહેબ મને આંખનો નંબરનો વાંચવામાં તકલીફ પડે છે. એટલે સાહેબે મને કીધું કે તમે હવે કેશુભાઈ આઈઝ હોસ્પિટલ રાજકોટની હારી આપણું એગ્રીમેન્ટ MOU ફિક્સ થઈ ગયું છે, એટલે તમે ત્યાં જશો તો તમને એ કરી આપશે. અમે અહીંથી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા. પહેલાં અમારું જુલાઈ મહિનામાં જમણી આંખનું ઓપરેશન બંનેનું થયું. એ ઓપરેશનના 2 મહિનામાં અમને ખૂબ જ રાહત થઈ અને અમારે આંખોની જે તકલીફ હતી એ જમણી આંખની પૂરી થઈ. પછી અમે ફાઇનલી સાહેબ પાસે આવ્યા હતા અમે બંને, અને સાહેબને પછી સબમિટ કર્યું કે સાહેબ અમારે ડાબી આંખનું પણ કરાવવાની ઈચ્છા છે અહીંયા અત્યારે આપણી હોસ્પિટલમાં. તો કે ડાક્ટર સાહેબ પણ એગ્રી થઈ ગયા હતા. તો આપણા MOU મુજબ ડાક્ટર સાહેબે અમને એ માર્ગદર્શનમાં કોઈ પ્રકારના વધારાના ખર્ચ સિવાય ખર્ચ ન થવા દેતા એ પેકેજની અંદર જ તે બધું કવર કરી અને બહુ વ્યવસ્થિત બંને આંખોનું ઓપરેશન કરી આપ્યું. ઓપરેશન પછી અમે ઓપરેશન પછી અમે ચેકઅપ કરવા માટે આજરોજ 6/2/2026ના રોજ હોસ્પિટલમાં આવતા સાહેબને સારી ચર્ચા થતાં સાહેબે અમને આ વસ્તુ માટે પ્રેરિત કર્યા હતા. એટલે માટે અમે સ્વેચ્છાથી આનંદથી ઉત્સાહપૂર્વક વિડીયો આપવા માટે એગ્રી થયા છીએ અને આ બહુ આનંદ થયો છે. બાકી હોસ્પિટલની સારવાર અને કામ કરવાની પદ્ધતિ અમારી નોલેજ અથવા તો અમારા જાણ મુજબ ખૂબ જ સારી છે, વ્યવસ્થિત છે અને ધન્યવાદને પાત્ર છે. હવે અને અહીંના સ્ટાફની જો થોડીક વાત કરવી હોય તો આપણે એ પણ કરી શકીએ કે અહીંના તમામ સ્ટાફ એને જે ગાઈડલાઇનથી એને માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ પ્રમાણેનું જ તે અમને માર્ગદર્શન આપેલ છે. મને પણ બહુ સારું લાગ્યું. ઓપરેશન પણ બહુ ખૂબ સારું થયું અને સાહેબને ધન્યવાદ કહેવાય. અને અહીંનો સ્ટાફ ખૂબ સારો લાગ્યો અને રહેવા માટે પણ સગવડતા પણ મળી અમને. નાઇટ આઉટ કર્યો અહીંયા. અમે બહુ દૂર રહીએ છીએ એટલે સાહેબે એમ કીધું કાંઈ વાંધો નહીં, અહીં રોકાઈ જાઓ. એટલે મને બહુ સારું લાગ્યું આ હોસ્પિટલ. અને હું સહૃદય સ્ટાફ અને ડાક્ટર સાહેબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ આભાર માનું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.